generally chapter number 2 MCQ number 25 यस हाँ 12 ના ગ્રુપમાં આપણે ચાલી 24 MCQ પૂરા થયા આજે બીજા 12 ખતમ કરી નાખવાના છે કોઈ પણ સંજોગે ચાલો અહીંયા ધ્યાન આપજો બુદ્ધિ દોડાવવાની છે fx બરાબર છે x + 1 / x - 1 તો fx મેળવવાનું છે શું મેળવવાનું છે fx અથવા તો f of x ઓકે f of x ચાલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ ધ્યાન આપજો જો આની ગણતરી કેવી રીતે થાય મિસ્ટેક લોકો ક્યાં કરે છે f of x મેળવવાનું કીધું છે તો f of x એટલે કેટલા છે x + 1 / x - 1 બધા ધ્યાન આપજો x + 1 / x - 1 હવે f of x હોય તો x ની જગ્યાએ x છે આપણા કિસ્સામાં x ની જગ્યાએ કેટલા મૂકવા જવાના x ની જગ્યાએ બધા ધ્યાન આપજો બાકી આમાં નહીં ખબર પડે અને આનું મૂકશે કે સાહેબ શું કરો ખબર નથી પડતી અહીંયા જુઓ અહીંયા x ની જગ્યાએ x છે આપણે x ની જગ્યાએ આટલું મૂકવાનું અહીંયા જો તમે આ જગ્યાએ તમે x ની જગ્યાએ આટલો મોટો ભાગ મૂકવા જતા હોય તો અહીંયા ચેન્જ કરો તો અહીંયા બી ચેન્જ થાય કે નહીં તો શું બનશે x + 1 / x - 1 + 1 છેદમાં x + 1 x - 1 ઓલરેડી આને અહીંયા મૂકી આવ્યા છીએ તો શું બનશે અહીંયા x + 1 + x - 1 x + 1 - x +1 દોડશે ઓલરેડી અહીંયા ગુડાણા x - 1 x - 1 કેવા થઈ ગયા કેન્સલ અને આને અહીંયા ગુણ્યા તો -x +1 થયા પ્લસ માઈનસ કેન્સલ માઈનસ પ્લસ કેન્સલ 2x ના છેદમાં 2 ઇટ મીન્સ x ઓકે ચાલો નેક્સ્ટ આપણે મેળવવાનું છે 26મો MCQ ધ્યાન આપજો 26મો એમાં આપણે આપ્યું છે f of x બરાબર 1/1 - x હોય તો f of x આ તમારે મેળવવાનું તો જુઓ f of x આનો મતલબ થાય f of f આ fx ની જગ્યાએ મૂકશો 1/1 - x જુઓ આ f ના f આ બીજા f ના f આ ત્રીજા fx ની જગ્યાએ આટલું મૂકી દીધું 1/1 - x રાઈટ હવે શું કરશું જુઓ એ ધ્યાન આપો બહુ ઈઝી છે આ f નું કાઈ ન થાય અત્યારે એમનો નો રાખો અહીંયા x ની જગ્યાએ કેટલું મૂકવાનું કે છે 1/1 - x x ની જગ્યાએ અહીંયા x દેખાય છે અહીંયા શું લખવાનું 1/1 - આ x ની જગ્યાએ અહીંયા x છે આપણે x ની જગ્યાએ કેટલા મૂકવા જવાના 1/1 - x પડી ખબર અહીંયા f of x બરાબર 1/1 - x છે અહીંયા આ f ને કાઢી નાખવો છે તો ભાઈ x ની જગ્યાએ આ મૂકવાનું કે છે x ની જગ્યાએ આટલું લખો x ની જગ્યાએ આટલું લખી આવો ઓકે તો અહીંયા f of 1/1 - x -1 છેદમાં 1 - x ખબર પડી છેદમાં 1 - x કેમ આવી લસા લીધો આપણે અહીંયા શું બનશે f of 1 - x ઉપર નીચે શું બનશે -1 + 1 કેન્સલ એટલે કેટલા આવશે માઈનસ આ માઈનસ નામે લખી શકો x - 1/x તો પડી હું ગઈ આ માઈનસ ને ઉપર લઈ જાય માઈનસ ઉપર જઈ જાય એટલે -1 થઈ ગયા માઈનસ પ્લસ x આ ખબર પડે છે ને બધાને સ્ટેપમાં ઓકે હવે શું કરવાનું હવે f of x ની જગ્યાએ આપણા કિસ્સામાં કેટલું છે x - 1/x તો x ની જગ્યાએ આ લખી નાખવાનું જો જ્યારે ત્યારે હોય f પહેલા જે છે x વગરનું લખી નાખ x ની જગ્યાએ x છે આપણા કિસ્સામાં x ની જગ્યાએ આટલું લખવાનું તો લખી નાખો x - 1/x ઓકે તો અહીંયા કેટલા આવશે જુઓ x માઈનસ x માઈનસ માઈનસ પ્લસ 1 છેદમાં x સમજાણી વાત આ 1 ના 1 x ના x માઈનસ માઈનસ x માઈનસ માઈનસ પ્લસ 1 છેદમાં x છેદનો અંશમાં લઈ જઈએ તો x અપોન પ્લસ x માઈનસ x છેદમાં 1 કેટલો જવાબ આવ્યો તો આમાં પણ જવાબ કેટલો આવ્યો x રાઈટ ઓપ્શન નંબર કયા છે તમે જોઈ લેજો આમાં d આમાં d એમાં b બેમાં b ઓલામાં d BD ઓકે ભાઈ BD
બધાને ખબર છે ચાલો જો f of x બરાબર છે x ઘન minus 1 upon x ઘન તો બસ ભાઈ આવી મોજ ઘરે નહીં આવે fx plus f of 1 upon x આપણે આટલું મેળવવાનું છે શું કહે છે આ શું કહે છે બચારું કઈ નથી કહેતું fx છે અને f of 1 upon x તો fx plus f of 1 upon x બરાબર ના બરાબર fx as it is લખી જ નાખો ઓકે પ્લસ ના પર હવે શું કે x ની જગ્યાએ શું લખશો તો અહીં x ની જગ્યાએ લખો 1 upon x એનો ઘન અહીં x ની જગ્યાએ લખો 1 upon x એનો ઘન સમજાણી વાત કે ન સમજાણી એ એમ કે x ની જગ્યાએ શું લખો 1 upon x કાંઈ વાંધો નહીં x ની જગ્યાએ 1 upon x લખી નહીં હવે આમ ને x ઘન minus 1 upon x અહીંયા 1 upon x minus 1 upon x ઘન क्या જાય प्लस x घन माइनस x घन माइनस 1 બધું ઉડીએ કેટલો જવાબ આવે 0 1 આવે 0 આવે સરવાળા બાદબાકીનો તટસ્થ ઘટક 0 બરાબર જો આવું હોત ને x ઘન બાય x ઘન તો આનો જવાબ 1 આવે x ઘન માઈનસ x ઘન તો આનો જવાબ 0 આવે ભાગાકારનો તટસ્થ ઘટક 1 હોય સરવાળાનો તટસ્થ ઘટક 0 સરવાળા બાદબાકી તટસ્થ ઘટક 0 ખબર પડે ને આવું બધું હવે અત્યારે આ સમય સમજાવવું ખરેખર નિંદનીય બાબત છે ચાલ 28 MC જોઈએ હું એ પૂછ આપણને મોટો દાખલો a f of x plus b f of 1 upon x બરાબર 1 upon x minus 5 હોય તો f of x બરાબર ખાલી જગ્યા a does not equal to b x does not equal to 0 લખીને રાખજો શું કહું છું લખીને રાખજો આવો એક ક્વેશ્ચન જી માં હશે બીકોઝ આ ક્વેશ્ચનમાં થોડી વધારે બુદ્ધિ વાપરવાની થાય છે અહીંયા શું આપ્યું છે a f of x અહીંયા શું આપ્યું છે b f of 1 જો અહીંયા x આપશે તો 1 upon x જ આપશે એ દાખલો જે દાખલો તમને પૂછશે ને એમાં અહીંયા જો f of x આપ્યું છે તો f of 1 upon x જ આપશે હવે સમજો શાંતિથી જોઈજો આપણે કોઈ કેમ કે f of x મેળવો તો આપણે શું કરીએ અને આ બદલી જઈએ રાઈટ અને આ બદલી જઈએ શું થઈ જાય 1 upon x minus 5 minus b f of 1 upon x છેદ 2 એવું થાય તમે પડ્યા છે આ ભાગને આ બદલી જાઓ અને એ ને છે તો f of 1 upon x જીવતું રહ્યું વિધેય માંગ્યું છે f of x માંગે એટલે વિધેય નો વધવું જોઈએ વિધેય સિવાયનું બધું વધવું જોઈએ અહીંયા વિધેય વધે કયું વિધેય વધે f of 1 વિધેય એટલે ખબર પડે f થી સ્ટાર્ટ ગણાય કે f of 1 upon x f અલગ લખે 1 upon x અલગ લખે એમ ન હોય બરાબર હવે તમારે શું કરવું છે શબ્દ સમજાતો નથી મારે લખવું પડશે આપણે કોઈ એમ કે a f of x plus b f of 1 upon x બરાબર 1 upon x minus 5 અને આપણે કોઈ એમ કે f of x મેળવો તો આપણે આવી રીતે f of x મેળવી લઈએ છીએ જે ખોટી વાત છે કેમ ખોટી વાત છે એ આપણે જોઈ લઈએ છેદમાં a આનો વાંધો નથી આનો વાંધો નથી આનો વાંધો નથી આનો વાંધો અહીંયા જોઈશો ને વિધેય છે વિધેય આવવું જોઈએ નહીં ખબર પડે એક વિધેયમાં બીજું વિધેય નાખો ચાલે નહીં તો આપણું કામ એ છે આ નીકળી જવું જોઈએ ફોફોના પર તો કેવી રીતે કાઢશું જોઈજો બધામાં સેમ જ પ્રોસેસ કરવાની છે એકવાર જોઈ લ્યો એટલે આવડી જશે અહીં ધ્યાન શું આપ્યું છે a f of x plus b f of 1 upon x બરાબર 1 upon x minus 5 આટલું છે પછી શું લખવાનું x ની જગ્યાએ 1 upon x લેતા કેમ સાહેબ કેમ આવું કરશો સમજાશે આપણે કોઈ એમ કે f of x બરાબર x વર્ગ છે તો f of 5 મેળવી શકો ને f of 1 upon 5 મેળવી x ની જગ્યાએ શું લેવાનું કીધું 1 upon x અહીંયા લ્યો અહીંયા a f of અવાજ નો કરીશ ભાઈ a f of x ની જગ્યાએ કેટલા લખશો 1 upon x b ના b f of x ની જગ્યાએ કેટલા લખશો 1 upon x સમજાઈ જવા શું બની જશે x ચાલશે x ની અહીંયા શું લખશો x ની જગ્યાએ શું લખશો 1 upon x ઉપર આવશે શું થઈ જશે x minus 5 પડી એટલી ખબર શું કર્યું x ની જગ્યાએ શું લખ્યા
1/x. તો આ તમને પરિણામ નંબર 1 મળ્યું, આ તમને પરિણામ નંબર 2 મળ્યું, રાઈટ? હવે આ બેને ઉકેલવાનું છે. અહીંયા f(1/x) છે, f(1/x), અહીંયા b છે, અહીંયા a છે. તો પહેલા સમીકરણને a વડે ગુણો, બીજા સમીકરણને b વડે ગુણો. કેમ એવું કરીશ? અહીંયા ab f(1/x) થઈ જાય, અહીંયા ab f(1/x) થઈ જાય, ઉડી જાય. અને ખાલી શું વધે? f(x). નહીં 50%. પહેલું કામ શું કરશો? x ની જગ્યાએ 1/x લખશો, એટલે તમને આવું નવું પરિણામ મળશે. હવે શું કરીશ? તો પ્રથમ સમીકરણને કેના વડે ગુણશું? તો જોવાનું અહીંયા b છે, a ઘટે, અહીંયા a છે, b ઘટે, અહીંયા શું ઘટે? a. તો પ્રથમ સમીકરણને શેના વડે ગુણવાનું? a વડે. અને બીજા સમીકરણને b વડે ગુણતા, ગુણીને લોપની રીતે ઉકેલતા. ચાલો તો જુઓ, પહેલા સમીકરણને હું લખું છું ab f(x) સોરી a વડે ગુણશો ને, a² f(x). સમજાય કેમ a²? કારણ કે અહીંયા a વડે ગુણે એટલે a² f(x). અહીંયા a વડે ગુણે કેટલા થાય? ab f(1/x). અહીંયા a વડે ગુણે કેટલા થાય? a/x. અહીંયા a વડે ગુણે કેટલા થાય? 5. બધાયને a વડે ગુણાઈ ગયું, જોઈ લો, ગુણાઈ ગયું. હવે આને કેટલા વડે ગુણશું? b વડે. તો હું શું કરીશ? જોઈ લો, b વડે ગુણું, આ b વડે ગુણે એટલે કેટલા થાય? ab f(1/x). આને b વડે ગુણું એટલે કેટલા થાય? b² f(x). બરાબર. આને b વડે ગુણું એટલે કેટલા થાય? bx -5. તો જુઓ, મેં પહેલા આ લખ્યું, પછી આ લખ્યું. હું કામ એવું લખ્યું? તમને સમજાઈ ગયું? કારણ કે મારે શું કરવાનું છે? શું કરવાનું છે? શું કરવાનું છે? ઉડાડવાનું. જો આને લખીએ તો ઉડાડે તો તમને કન્ફ્યુઝન વધી જાય. એટલે મને ખબર પડી કે f(1/x) જોઈ છે ઉડાડવાનો, તો f(1/x) અહીંયા b વડે ગુણ્યું, a વડે. તો હવે જુઓ, આ બે તો ઉડી જાય. ખબર પડી કેમ ઉડી જાય? ખબર પડે કે નહીં? અહીંયા શું વધશે? a² f(x) - b² f(x). અહીંયા શું આવશે? a/x -5a -bx + 5b. ખબર પડી કેમ આવું થયું? ઓકે. હવે અહીંયા શું વધશે? f(x) કોમન નીકળી જશે. અહીંયા શું વધશે? a² - b². અહીંયા શું વધશે? a/x, ધ્યાન આપો, a/x - bx. પછી શું આવશે? -5a - b. સમજાવી વાત હોવી? આ as it is, આ as it is. આમાંથી આ પદ અને આ પદમાંથી -5 કોમન, એટલે અહીંયા a - b. નો સમજાવું હોય તો આવું લખી નાખો, -5a + 5b. સમજાવું? a/x - b/x -5a + 5. હવે આની અંદરથી -5 કોમન કાઢો તો શું આવશે? અહીંયા a - b. આ તો પ્લસ, પણ માઈનસ શું કામ થઈ ગયું? આગળ માઈનસ કોમન કાઢો. તો ચાલો હવે શું મળશે? f(x) બરાબર કેટલા મળશે? f(x) બરાબર મળશે a/x - b/x -5a - b a² - b². આવો કોઈ જવાબ છે? ના, નથી. આવો કોઈ જવાબ નથી. પણ જવાબમાં તમે એક વસ્તુ કોમન જોશો, a/x છે બધાયમાં, -bx છે, છેદમાં a² - b² હશે. તો જો અહીં આવું કરશું, ધ્યાન રાખજો, a/x - bx છેદમાં a² - b². ધ્યાન રાખજો, -5a - b a² - b². આ સમજાણું? શું કર્યું? શું કર્યું? બંનેના છેદમાં આપી દીધું. આટલાના છેદમાં આ આપી દીધું, આટલાના છેદમાં આ આપી દીધું, બંનેના છેદમાં આપી દીધું. હવે જવાબમાં જોશો ને તો a + b છે ક્યાં? તો અહીંયા શું કરવું પડશે? a + b વડે કરણી લેવી પડશે ઉપર નીચે. ખાલી આટલા જ ભાગમાં છૂટા પડતી હાલો ને, નથી લેવી કરણી, નથી લેવી, નથી ઈચ્છા. અને આમ લખાય a/x - bx છેદમાં a² - b² -5a - b. અહીંયા a - b a + b. ખબર પડી? હવે પાછો પ્રશ્ન કરે, સાહેબ અહીંયા a - b a + b કીધું, અહીંયા કેમ ન કર્યું? પણ ઓપ્શન એવા નથી, ઓપ્શન પ્રમાણે આપણે હાલવાનું છે. તો શું થઈ જશે? a - b કેન્સલ, કેટલું આવશે? a/x
minus bx છેદમાં a square minus b square minus 5 upon a plus b, and that is our f of x. Option number B. B for Bombay. Okay? ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ MCQ નંબર 29. આ MCQ માં લખાણ ઓછું ને મગજ વધારે વાપરવાનું. તો અહીંયા આપણે કીધું છે fx બરાબર √ of x - 2 નો પ્રદેશ કેટલો થાય. પ્રદેશ એટલે શું અને વિસ્તાર એટલે શું? તો x ની જે કિંમત મૂકી શકો ને, x ની જે કિંમત મૂકો ને તે કિંમતને પ્રદેશ કહેવાય. શું કહેવાય? પ્રદેશ. અને x ની કિંમત મૂકતા મળતા f of x ને શું કહેવાય? વિસ્તાર. શું કહેવાય? વિસ્તાર. ઓકે, ચાલો તો આપણે fx બરાબર √x - 2 આપ્યું છે. આનો પ્રદેશ આપણને પૂછ્યો છે, પ્રદેશ જ તે વિસ્તાર પૂછ્યો જ નથી. તો અહીંયા તમે શું કરી શકો? x ની કઈ કિંમત મૂકો કે જેથી આ શક્ય બને, એને શું કહેવાય? પ્રદેશ. તો મને એટલી ખબર પડે કે રૂટ રહ્યો ને આવડો પદ રહ્યું ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. જો નહીં હોય ને આ પદ 0 કરતા મોટું તો અહીંયા -5 આવશે. રૂટમાં -5 એ વાસ્તવિક સંખ્યા મળે નહીં. બરાબર? એટલે આ ની મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. x ઇઝ કેવું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. આને સાદી રીતે કેવી રીતે દર્શાવાય? આમ લખાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઇન્ફાઇનાઇટ. x 2 કરતા મોટી સંખ્યા ગમે તે, તો 2 કરતા મોટી એટલે કઈ વિચાર? 3 4 5 6 7 ઇન્ફાઇનાઇટ સુધી વિચાર. તો આનો પ્રદેશ કેટલો આવશે? 2 ઇન્ફાઇનાઇટ. અહીંયા કેમ આવો કૌંસ કર્યો, અહીંયા કેમ આવો કૌંસ કર્યો? ખબર પડી ગઈ? બે જવાબ તમારે લેવાનો છે, ઇન્ફાઇનાઇટ તમારે લેવાનો નથી. અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે કોઈ એન્ડ થાય, અને જ્યારે ત્યારે ઇન્ફાઇનાઇટ આવે ત્યારે કયો અંતરાલ આવે? વિરુદ્ધ અંતરાલ આવે. આ મગજમાં ફિક્સ રાખજો. ઓકે, હવે કોઈ આનો વિસ્તાર પૂછ્યો તો વિસ્તાર શું થાય? કોઈ કહેશે આ પ્રદેશ થયો. પૂછ્યો છે પ્રદેશ જ તે, વિસ્તાર પૂછ્યો જ નથી. કેમ આ જવાબ આવ્યો? એની પાછળનું કારણ શું? કારણ કે 2 મૂકો તો 2 - 2 એટલે કેટલા થાય? 0. 3 મૂકો તો 3 - 2 એટલે 1 થાય. 1 મૂકો તો આમાં 1 નથી, પણ કદાચ 1 મૂકો તો 1 - 2 એટલે કેટલા થાય? -1 થાય. તો તમને જવાબ મળે નહીં. -1 નું વર્ગમૂળ મળે, વાસ્તવિક સંખ્યા ન મળે. કાલ્પનિક તો મળે, પણ આપણી ચર્ચા કાલ્પનિકની કરવાની નથી. વાસ્તવિક સંખ્યા ન મળે. એટલે તમારો પ્રદેશ આ થયો. વિસ્તાર કેટલો થાય? વિસ્તાર કેટલો થાય? બહુ ઈઝી છે. 2 - 0 થશે, -0 થશે. 0 થી ઇન્ફાઇનાઇટ, રાઈટ? વિસ્તાર થાય 0 થી ઇન્ફાઇનાઇટ. બહુ ઈઝી છે. અહીંયા 0 અને ઇન્ફાઇનાઇટ, આ સમૂહ અંતરાલ. આવું કેમ બને? કારણ કે તમે 2 મૂકો તો તમારો જવાબ 0 થી સ્ટાર્ટ થાય. fx ની કિંમત 0. જો fx ની જે કિંમત આવે ને આ ની વિસ્તાર સૂચવે, અને અહીંયા તમે x ની જે કિંમત મૂકી હોય એને શું કહેવાય? એ પ્રદેશ સૂચવે. શું સૂચવે? પ્રદેશ સૂચવે. આ મગજમાં બેહાડજો. x ની જે કિંમત મૂકો ને તે કિંમતને પ્રદેશ કહેવાય, અને એને અનુરૂપ x ની કિંમત મૂકતા મળતા fx ને શું કહેવાય? વિસ્તાર. તો આપણી પાસે હું માંગ્યો દાખલા પ્રદેશ. તો આપણે આ લખવાનું નથી. ઓકે, ઓપ્શન 0 to ઇન્ફાઇનાઇટ આપ્યો નથી? આપ્યો છે. હા, પહેલો જ ઓપ્શન આપ્યો જો. એટલે આપણા મગજમાં તો 0 to ઇન્ફાઇનાઇટ બે છે, પણ સાચો જવાબ શું છે? 2 થી ઇન્ફાઇનાઇટ. એનો પછી 30મો ક્વેશ્ચન જોઈએ. fx કેટલું છે? fx છે 1/√1 - x. તો અહીં તમે જોઈશો આ કેવું રહેવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કે ખાલી ગ્રેટર ધેન 0? સાહેબ ઈ તમે નક્કી કેવી રીતે કરો? તો અહીંયા અંશમાં 0 આવે તો વાંધો નથી, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે, કારણ કે આ અંશમાં છે. જ્યારે છેદમાં હોય તો છેદમાં 0 આવવો જોઈએ
એટલે જ્યારે કોઈ પણ પદ રૂટમાં છેદમાં હોય ત્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો આવે, માત્ર શું આવે? ગ્રેટર ધેન. ગોખવાનું નથી, સમજવાનું છે. કોક આપણે એમ કહે ને કે અંશની અંદર રૂટ ઓફ x - 1 અને 1 રૂટ ઓફ x - 1, તો આના માટે આપણે x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખીએ કે આના માટે આપણે x - 1 મસ્ટ બી ગ્રેટર ધેન 0. આ ઓર ઇક્વલ ટુ ન લખીએ કે હું કામ ન લખીએ? છેદમાં 0 ન થવો જોઈએ. અહીંયા અંશમાં 0 થાય તો વાંધા નથી. ખબર પડે છે? ઓલું છેદમાં એટલે છેદમાં 0 થવું જોઈએ નહીં. તો તમારા બધાના મગજમાં ક્લિયર થઈ ગયું કે જ્યારે ત્યારે છેદ આવે અને રૂટ આવે તો ઓર ઇક્વલ ટુ આવશે નહીં, માત્ર ગ્રેટર ધેન 0 આવશે. ઓકે, ચાલો જોઈએ. તો આપણને હવે 1 - x મસ્ટ બી ગ્રેટર ધેન 0, તો 1 ઇઝ ગ્રેટર ધેન x, એટલે કે x ઇઝ લેસ ધેન 1. અને અહીંયા લખો ને અહીંયા લખો તો ખબર પડે ને તમને. x લેસ ધેન 1, 1 કરતા નાની સંખ્યા, 1 કરતા નાની, આ 0, આ -1, આ -2, 1 કરતા નાની એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ નહીં, માઇનસ ઇન્ફાઇનાઇટ. તો એ જવાબ કેટલો આવશે? પ્રદેશ કેટલો આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1. રાઈટ ઓર રોંગ? હવે તમે જવાબ નક્કી કરો ને. આ ઓપ્શન છે માઇનસ ઇન્ફાઇનાઇટ છે, ઓપ્શન નંબર સી. પાછળની ઓપ્શન મેચ કરતા રહેજો કે મિસ્ટેક નથી થતી, હું જોતા જઈજો. અહીં કેટલો છે? 2 થી ઇન્ફાઇનાઇટ, ઓપ્શન નંબર સી. 29, 30 બેમાં સીધો. હવે તમે માની લો કે આ જવાબ આવ્યા પછી તમારે વિચારવાનું ખરેખર જવાબ સાચો છે, તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1 ની વચ્ચેની કિંમત 0 મૂકો, 0 મૂકો, જવાબ ધન રહેશે. -1 મૂકો, 1 - -1 +1 થઈ ગયા, 1 + 1 વર્ગમૂળમાં 2, 1/√2 ચાલે. હવે 1 કરતા મોટી સંખ્યા લેવી છે 2, 1 - 2 માઇનસ. ખબર પડે? x ની કિંમત 1 કરતા મોટી લેવાય જાય તો કઈ લઈ શકો? 2, 3, 4 ગમે તે. માની લો કે તમે 2 લ્યો તો 1 - 2 -1. એનો મતલબ એમ કે આ બાજુનો જવાબ જ નથી, બધો જવાબ આ બાજુનો છે. તો જવાબ કેટલો હશે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1. આ તમારો શું બનશે? પ્રદેશ. શું બનશે? પ્રદેશ. ઓકે, ચાલો. એના પછી એનો વિસ્તાર ગોતવામાં આગળ આવે છે, એનો અત્યારે નથી સમજો તો અત્યારે માત્ર પ્રદેશ સમજો, પછી નકરો વિસ્તાર સમજવાનો છે. 31મો ક્વેશ્ચન છે fx. fx બરાબર √25 - x². આનો પ્રદેશ મેળવવાનો છે. નો પ્રદેશ. તો આ રીતે કેવું થવું જોઈએ? આ કેવું થવું જોઈએ? મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ c. કેવું થવું જોઈએ? ખબર પડે? કારણ કે કેવું છે? અંશ. પાછું શું છે? વર્ગ. તો આ જે બી મસ્ટ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવું જોઈએ, એટલે કે 25 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ x² થવું જોઈએ, એટલે કે x² ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 25 થવું જોઈએ. એટલે આનો મતલબ થાય માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 5. આ ખબર પડી. વર્ગમૂળ કાઢો તો x² નો વર્ગમૂળ માનાંકમાં x. ખબર પડે? અને પછી તો તમે યાદ કરો, મેં તમને શીખવાડ્યું. માનાંકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 1 એનો મતલબ શું થાય? -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. ઓકે, ખબર છે? આનો મતલબ શું થાય? -5 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 5. એનો મતલબ શું થાય? આ જવાબ શું હશે? -5 થી 5. આ આપણું હોય છે પ્રદેશ. અને જવાબ આવી ગયા પછી વિચારો કે -5 લઉં તો 0 છે. -5 થી 5 ખબર પડે? આ -5, આ +5, આ 0, અહીંયા 1 2 3 4, -1 -2 -3 -4. કોઈ પણ કિંમત લ્યો, -4 લ્યો, ધન જવાબ મળશે. -3 લ્યો, ધન જવાબ મળશે. 5 થી ઉપર 6 લઈ લો, 25 - 6 નો 36, તો માઈનસ આવી જશે. એનો મતલબ જવાબ ક્યારે? પ્રદેશ કેટલો હોય છે? પ્રદેશ એટલે x ની કઈ કિંમત લ્યો કે જેથી આ વસ્તુ બને, તો તમને કેટલો પ્રદેશ મળશે? -5 થી 5. ચાલો નેક્સ્ટ છે 32મો MCQ. fx બરાબર છે. બહુ સરસ MCQ છે. આની બાજુમાં IMP પણ લખજો, પૂછાય તો આવા પૂછાય, આવા બધા ટપલું ટપલું ન પૂછાય. 32મો MCQ સારો છે. 1/x² - 1 આનો પ્રદેશ મેળવવાનો. જેને પ્રદેશને વિસ્તાર મેળવતા આવડી ગયો ને, ચેપ્ટર આવડી ગયું, બાકી ચેપ્ટર નથી. પ્રદેશને વિસ્તાર સમજવો છે. આનું શું મેળવવાનું છે? તમે જોઈશો બધાની અંદર પ્રદેશ મેળવવા એટલે હું શું કરું છું ખબર છે? તમે વિચાર કરો હું શું કરું છું. હું x ને સૂત્રનો કરતા બનાવું છું. અહીંયા x બન્યો છે, અહીંયા x બન્યો છે, અહીંયા x બન્યો છે, આ x બન્યો. અહીંયા હું શું કરીશ? પ્રદેશ મેળવવો એટલે શું કરવાનું?
x ને સૂત્રનો કર્તા બનાવવાનો. હવે આ કેવું છે √4 - x એટલે આ પ્રદેશ મેળવવો એટલે અહીંયા પ્લસ છે. પ્લસ છે નો મતલબ શું થાય? આનો પ્રદેશ મેળવવાનો, આનો પ્રદેશ મેળવવાનો, ઈ બેયનો છેદગણ લેવાનો. શું લેવાનો? છેદગણ લેવાનો કે યોગગણ લેવાનો? નક્કી કરી લ્યો, ચર્ચા કરશું હમણાં. બરાબર? તો અહીંયા અવાજ ના કરશો. પહેલા √4 - x, તો 4 - x મસ્ટ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેવું થવું? રૂટમાં છે એટલે કેવું થવું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ સમજાય છે? અંશમાં છે લોઅર ઇક્વલ ટુ આવે, રૂટ છે એટલે ધન જ રહેવું જોઈએ. બેસે મગજમાં એટલું કે નહીં? બેહે ને? ઓકે. તો અહીંયા તમને શું મળશે કે 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ x એટલે કે x લેસ ધેન ઇક્વલ ટુ 4. 4 કરતા નાની કિંમત વિચારો જે 4 કરતા નાની કિંમત 4 3 2 1 માઈનસ. તો ટૂંકમાં આનું જવાબ કેટલું આવશે? -ઇન્ફાઇનાઇટ થી 4. 4 કેવું? કોનો પ્રદેશ મળ્યો છે આપણને? માત્ર √4 - x માટે. પછી આપણે કોના માટે મેળવશું? 1/√x² - 1 માટે. તો આના માટે શું થવું જોઈએ? x² - 1 must be greater than 0. greater than or equal to 0 ની શું થવું જોઈએ? greater than 0. ખબર પડે આટલી? કારણ કે 1 છે. ઓકે. હવે આનો મતલબ શું થાય? x² કેવું મળે? greater than 1. -1 આ બચે તો શું થાય? greater than બે બાજુ વર્ગમૂળ લ્યો. x² નું વર્ગમૂળ શું થાય? mod x. આ 1 નું વર્ગમૂળ થાય 1 નું વર્ગમૂળ થાય. યાદ કરો જો આવું હોય આવું તો આનો મીનિંગ આવો થતો લેસ ધેન ગ્રેટર ધેન 1 મીનિંગ શું થતો? યાદ છે? તો આનો મતલબ આવો થતો હતો mod x ગ્રેટર ધેન 1 નો મતલબ આટલો થતો કે તમારે -ઇન્ફાઇનાઇટ થી 1 લેવાનું, સોરી -1 લેવાનું અને 1 થી ઇન્ફાઇનાઇટ લેવાનું. આટલો ભાગ નહીં લેવાનો. એટલે કે mod x ગ્રેટર ધેન 1 નો મીનિંગ થતો હતો r -1 થી 1 આટલો મીનિંગ થતો હતો. mod x લેસ ધેન 1 હોય mod x તો આટલો ભાગ લેવાનો, mod x ગ્રેટર ધેન 1 હોય તો આટલો અને આટલો ભાગ લેવાનો, આ અથવા તો r આખામાંથી આટલો ભાગ બાદ કરી દેવાનો. તો ટૂંકમાં આનો પ્રદેશ શું થયો? આનો પ્રદેશ શું થયો? -ઇન્ફાઇનાઇટ થી -1 યો 1 થી ઇન્ફાઇનાઇટ. બેઠો મગજમાં? નેક્સ્ટ અહીંયા તમે વિચારો એટલે મગજ વાપરશો ને તો આવું કંઈ કરવાની જરૂર નહીં પડે. બાકી મેથેમેટિક્સ સ્ટેપ ઉપર એટલે બધાને દાંડી રૂલ જ જોડતા. આમ મેથ્સની ભાષા છે, મેથ્સની લેંગ્વેજ છે, આનાથી આમ લખાય. પણ તમે આમ વિચારો ને કે આનો જવાબ ઋણ ક્યારે બને? જો આની કિંમત હું -1 થી 1 ની વચ્ચે લઉં ને તો આનો જવાબ ઋણ બને. માની લો કે 0 નો વર્ગ -1 તો -1. માની લો કે 0.5 લો, 0.5 લો તો 0.5 નો વર્ગ 0.25 -1 -0.75. ખબર પડે? 1 કરતા ગમે મોટી સંખ્યા લો, કઈ લઉં છું? 5 લો, 5 નો 25 - 1 ધન જ મળે. 1 કરતા મોટી સંખ્યા માની લો કે 1.1 લો, 1.1 નો વર્ગ 1.21 - 1.21 0.21 ઈ વર્ગમૂળમાં એટલે ધન. તો 1 કરતા મોટી અને -1 કરતા નાની સંખ્યા લો, -2 લો, -2 નો વર્ગ થઈ જાય તો ધન. પણ એ ખબર તો આ જોઈને બી બુદ્ધિ ચાલવી જોઈએ કે યસ આનો જવાબ -1 થી 1 ની વચ્ચેનો x ની કિંમત નહીં લેવાની, આટલી લેવાની. અને નહીતર મેં આ વસ્તુ તમને સમજાવેલી છે. mod x greater than 1 નો મતલબ હજી ફરીને હું એકવાર સમજાવું છું. mod x less than 1 નો મતલબ એમ થાય -1 less than x less than 1 એટલે કે -1 થી 1 ની વચ્ચેની કિંમત લેવી. અને mod x greater than 1 નો મતલબ એવો થાય કે -ઇન્ફાઇનાઇટ થી -1 લેવી, 1 થી ઇન્ફાઇનાઇટ લેવી, આટલો ભાગ ન લેવો, અહીં આટલો જ ભાગ લેવો, અહીં આટલો ભાગ ન લેવો તો આનો જવાબ -ઇન્ફાઇનાઇટ થી -1 યો 1 ટુ ઇન્ફાઇનાઇટ. આ લ્યો, આટલું લ્યો, બટ આટલું ન લ્યો. બરોબર? હજી આ ત્રીજી વાર અને હજી તો હું તમારી લાઈફમાં જ્યાં સુધી મેથ્સમાં હું રહીશ ત્યાં સુધી તમને 4-5 વાર સમજાવીશ આ વસ્તુ. બરોબર?
ખબર પડી? પણ તમારા મગજમાં બેહાડે છૂટકો છે કે આ બે જવું જોઈએ. હવે આપણે એવું મેળવવાનું છે, આ બેયનો સરવાળો હોય એવો x મેળવવાનો. તો એ બેયનું શું કરવાનું? છેદ. શું કરવાનો? છેદ. તો આ કેટલો છે? તો -∞ થી 4 છેદ -∞ થી -1 યોગ 1 to ∞. આ બેનો છેદગણ મેળવવાનો. કોઈને આવડશે છેદગણ મેળવતા? કેવી રીતે મેળવવાનો? આવું છેદગણ મેળવવાનું કે ને જાજુ ગભરાવાનું નહીં, ઓછું ગભરાવાનું. ગભરાવાનું ખરી પણ જાજુ નહીં ગભરાવાનું, ઓછું ગભરાવાનું. કેવી રીતે? તો એ સંખ્યા રેખા દોરવાની. ધંધો જ આ કરવાનો. શું કરવાનો? કયો ધંધો કરવાનો? સંખ્યા રેખા દોરવાની. આ પ્લસ ઇન્ફાઇનાઇટ, આ માઇનસ ઇન્ફાઇનાઇટ. રેડી? આ ભાઈ શું કહે? -∞ થી 4. -∞ થી માંડીને એ ઉપર લખો. -∞ થી માંડીને 4 સુધીમાં 4 લઈ લેજો એમ કહે છે. એટલે આને ઘાટું બતાવો. ઓકે, -∞ થી 4. આ ભાઈ શું કહે? -∞ થી -1 લેજો અને 1 થી ∞ લેજો. તો તમે છેદ વિચારો તો છેદમાં બંને કોમન થતું એવું આટલો ભાગ છે અને બાકી આટલો ભાગ છે. ખબર પડે છો? આટલો ભાગ 2 માં આવે, આટલો ભાગ 2 માં આવે. આવે કે નહીં? છેદગણનો મતલબ શું હોય? 2 માં આવવું જોઈએ. તો આ બેનો છેદગણ શું થાય? -∞ થી -1 યોગ 1 થી 4. ખબર પડે? આ એનો છે. હજી જપી નથી પડી એવા કેટલા હાથ ઊંચો કરો? કેટલા ખબર પડી એ હાથ ઊંચો કરો? સાચું બોલજો, ખોટું ન બોલતા. નથી ખબર પડી ને? ચાલો અહીંયા સમજો. તમને કોઈ એમ કહે છે કે -∞ થી 4, જો આ -∞ છે. ઓકે, ધ્યાન રાખજો. આ 0 છે, આ 0 છે, આ 0 છે, આ 1 છે. સોરી 0. આ સમજો, આ 0 છે, યાદ રાખજો. 0 છે, આ -1 છે, -1 છે અને આવડું આ જે -∞ છે. અને અહીંયા આગળ જે જવાબ રહ્યો ને આ જવાબ, અહીંયા આગળ જવાબ 4 છે. કેટલો છે? 4. બરાબર? તો પહેલો જે વ્યક્તિ છે ને પહેલું શું કહેતું હતું? -∞ થી 4. એટલે એમ કહેતું હતું કે આ -∞ રહ્યો ને ત્યાંથી માંડી 4 સુધીનું એટલે આખી દીવાલ લઈ લેજો. બરોબર? હું કહેતો હતો આખી દીવાલ લઈ લેજો. બીજો વ્યક્તિ શું કહેતો હતો? તમે વિચારજો, હું આખો ફેલાઈ ગયો છું. ઓકે, હવે શું કહે? બીજો વ્યક્તિ શું કહે? -∞ થી -1 લેજો. કેટલું લેજો? -∞ થી -1 એટલે એ સુધીનું લેજો. પછી શું કહે છે? પછી એમ કહે છે કે 1 થી ∞ લેજો. એટલે 1 થી ∞ 1 અહીંયા અને ∞ એટલે ઓલો ક્લાસ. તો પહેલું આખી દીવાલ હતી અને બીજામાં કેટલું હતું? ત્યાંથી ઓલી બાજુથી આટલો -1 સુધી અને પછી 1 થી ∞. તો કેટલો ભાગ 2 માં કોમન આવ્યો? ઓલી દીવાલથી આ ખૂણો અને અહીંયાથી આટલો ખૂણો. ઓલો તો ∞ એટલે કે ભલે હતો પણ 4 તો પૂરું થઈ જાય ને. તો ઓલું -∞ થી -1, 1 થી 4 બધું 2 માં કોમન. અને એ દેખાય છે આ પહેલી લાઈન. જો આ -∞ થી 4 આને હું કીધું -1 થી -∞ થી -1 અને 1 થી ∞. તો બંનેમાં કોમન આવતી એટલે લાઈન એટલે આટલી છે અને આટલી છે. બંને કોમન. આ ભલે આમાં આવે પણ આમાં નથી આવતું. આ ભલે અહીંયાથી આમાં આવે પણ આમાં નથી આવતું. ખબર પડે છે? તો આ બેયનો છેદગણી આપણો જવાબ આવો ઓપ્શન છે આપણી પાસે કે નથી? છે ને? હોય જ. એમ કે થોડું ખોટું પડે? હાવ પડી ખબર? બરોબર જ છે. ઓપ્શન નંબર ડી. જોતો નથી ને પણ હવે શું છે? બહુ મસ્ત એમસી. હવે વિસ્તારની વાત ચાલશે. fx બરાબર x - 2 3 - x x does not equal to 3 x belongs to r. તો fx નો વિસ્તાર. જો આનો પ્રદેશ નથી પૂછ્યો, શું પૂછ્યો છે? પછી લખજો, લખવાનો સમય મળશે મારે 2 મિનિટ થશે આ સમજો. આનો વિસ્તાર પ્રદેશ પૂછ્યો તો કેટલો થાય? કોઈ કહેશે આનો પ્રદેશ કેટલો થાય? r - 3. બેસ રાઈટ. આનો પ્રદેશ થાય r - 3.
કેવી રીતે ખબર પડે? તો કે આખા આરમાંથી નો લેવાય એવું કેટલું છે? 3 એક જ. કારણ કે 3 લ્યો ને તો નીચેનો જવાબ કેટલો થઈ જાય? એટલે આનો પ્રદેશ આટલો થાય. આ નથી પ્રદેશ ગોતતા તો આવડી બરાબર છે. આ રૂટ વાળા હોય તો પ્રદેશ કેવી રીતે મેળવવી પણ આપણે જોઈ લીધું. અહીંયા રૂટ વાળો હોય તો કેવી રીતે મેળવવું, અહીંયા રૂટ વાળો હોય તો કેવી રીતે મેળવવું, આ રૂટ વાળો હોય તો કેવી રીતે મેળવવું. હવે વિસ્તાર મેળવવાનો મતલબ શું થાય? તમારે શું મેળવવાનું? જવાબ fx. x નથી મેળવવાનો. x તમારે 3 સિવાયનું બધું લેવાનું. શું કહે છે? 3 સિવાયનું બધું લેવાનું. 3 એક નહીં લેવાનું. એટલે પ્રદેશ કેટલો થયો? -ઇન્ફાઇનાઇટ થી 3 થી ઇન્ફાઇનાઇટ પણ 3 નહીં. આટલો પ્રદેશ છે. 3 લેવાનું ના પાડે. તો અહીંયા તમારે y બરાબર અને y લઈ લેવાનું. જો વિસ્તાર ગણતરી બહુ ઈઝી છે. fx ની જગ્યાએ y લે અને અહીં અંદર મૂળ નાખવાનું. y3 - x x minus. અહીંયા શું થાય? 3y - xy x minus. અહીંયા શું કરવાનું? 3y + 2 x + x. શું કહેવું? ખબર પડી? આમાં કોણ સૂત્રનો કરતા હતું? y. મારે કોણ સૂત્રનો કરતા બનાવવાનું? x. તો શું બનશે? જો અહીંયા 3y + 2 બરાબર x. અહીંયા શું છે? 1 + y. x બરાબર કેટલા થશે? 3y + 2 1 + y. તો હવે x સૂત્રનો કરતા બની ગયો. ત્યારે કોણ નીચે 0 બનાવે? -1 કોણ નીચે 0 બનાવે? માઈનસ. તો વિસ્તાર કેટલો આવશે? r માઈનસ માઈનસ. આટલો વિસ્તાર. દાખલો પૂરો. ઈઝી છે. આટલું જોઈને તો ખબર પડે કે પ્રદેશ ક્યારે અહીંયા 3 મૂકો તો 0 થાય. એટલે પ્રદેશ રહ્યો r - 3. વિસ્તાર ક્યારે 0 થાય નીચે મૂકો તો એ તો ખબર નથી પડતી. તો y લઈને મૂકી દેવાનું. x સૂત્ર કરતા પણ નીચે જે વધે એ બાદ કરી નાખવાનું. પૂરો થઈ ગયો વિસ્તાર. આ રહી ઈઝી મેથડ મેં શીખવાડી. આને મગજથી સમજો ને તો આને જોઈને ખબર પડી જાય કે કેમ આમ થાય. હું તમને પછી સમજાવીશ. અત્યારે ઉપાધિ ન કરો, અત્યારે લખી નાખો. હા